કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 26 જાન્યુઆરી 2026. કેટલો જોગાનો જોગ ચાલે છે. 26 જાન્યુઆરી 2026 અને વાર મિત્રો આજે કયો થયો? મિત્રો સોમવારનો દિવસ. ખરું ને મિત્રો? આજે બજાર સદંતર કોમોડિટી બજાર ગણો કે પછી આપણું શેર માર્કેટ ગણો, બધું ટોટલી આજે રજાનો દિવસ છે મિત્રો. આજે રજાના દિવસે આપણે એક સ્પેશિયલ ટોપિક ઉપર એક ચર્ચા કરવા માટે આવ્યા છીએ કે અત્યારે ટોક ઓફ ધ ટાઉન, ટોક ઓફ ધ વર્લ્ડ થઈ ગયું છે. જબરદસ્ત તેજી જ તેજી. એમ 26મી જાન્યુઆરી એટલે મિત્રો પહેલા કહી દઉં કે આજે ગણતંત્ર દિવસ છે. ખરું ને? પ્રજાસત્તાક દિવસ છે અને આજે રજાનો દિવસ પણ છે. અને રજાના દિવસે આજે આપણે સ્પેશિયલ ટોપિક ઉપર ચર્ચા કરવા માટે આવેલા છીએ. તો પ્રજાસત્તાક દિવસે આપણે જ્યારે આ ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ કે ભાઈ અત્યારે શું વધારે બજારની અંદર ચર્ચામાં આવી ગયું છે. તમે જ્યાં જુઓ ત્યાં સોનીઓ, પછી આપણા કોઈ પણ ચાંદી બજાર, આ બધા અત્યારે બધા નવરા બેઠા છે. તમે ત્યાં જઈને જુઓ મિત્રો તો બિલકુલ અત્યારે હાલ ત્યાં કોઈ ગરાગી નથી. મંદી એટલી બધી છવાયેલી છે. કેમ કે ભાવ તમે જુઓ, લાકડા જેવા ભાવ થઈ ગયા છે. સોનું લેવા જાઓ, એક ખાલી બુટ્ટી કરાવવા જાઓ ને, અરે અમારા એક મિત્ર સોનીને ત્યાં હું પૂછવા ગયેલો કે કેવી છે ભાઈ ગરાગી, એટલે એ નથણી માટે કોઈ પૂછવા નથી આવતું. કોના માટે? એક નથણી લેવાની હોય ને તોય કોઈ પૂછવા નહીં આવતું, કારણ કે એટલો બધો ભાવ થઈ ગયો છે. એક નાનામાં નાની વસ્તુ લેવી હોય તોય કેટલો ભાવ. એક તમે ખાલી વિચાર કરો કે 10 ગ્રામનો ભાવ, ખાલી સોનાનો લગડીનો ભાવ 1,60,000 અને ચાંદીનો ભાવ 3,40,000, 35,000. હવે આ ભાવમાં તમે સોનું અને ચાંદી, શું આ પરપોટો તો નથી ને? એક આપણો આ ટોપિક છે આજનો કે શું આ એક બબલ્સ તો થઈને ઉભરી નથી આવ્યો ને, કે પછી કંઈક મોટું કરેક્શન લાવવાની ગણતરી હોય, ઉપર છેક લઈ જઈને પછી ઉપરથી ફેંકવાનું, ઉપર લોકોને ફસાવાના, એવું પણ બની શકે. કારણ કે ફોર્મો હોઈ શકે, પણ આટલી બધી ગજબ તેજી, અને એ પણ ચલો તેજી પણ ખરી, પણ કરેક્શનનું કોઈ નામ નહીં. 4-5% નીચે આવે ક્યારેક, પછી પાછું ઉપર ચાંદી સડસડાટ. તો બધા ઇન્વેસ્ટરોના મગજમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે મિત્રો કે ભાઈ સોનું ખરીદવું કે પછી ચાંદી, કે પછી શેર લેવા સારા? આ બધામાં ડિફરન્સ શું? તો મિત્રો એક ખાસ વસ્તુ કહી દઉં તમને કે સોના ચાંદીની અંદર તમે રોકાણ કરો છો, માન લો કે સોનું તમે લીધું, લાંબા ગાળા માટે સારું, અને તમારા છોકરાના મેરેજમાં તમને કામ લાગશે. તમે એક સાથે રોકી ન શકતા હોય તો એસઆઈપી કરી દો, એવરેજ ભાવમાં તમને સોનું મળશે. માની લો કે તમારે સોનું ખરીદવાની ઈચ્છા છે, તમારું બાળક 10 વર્ષ પછી મેરેજ એના આવવાના છે, તો 10 વર્ષથી જ તમે મેનેજમેન્ટ ચાલુ કરી દો કે ભાઈ સોનામાં તમે પહેલેથી 10 વર્ષ માટે એસઆઈપી કરી દો. 1 ગ્રામ સોનાની એસઆઈપી કરી શકો, અથવા તો અડધા ગ્રામ સોનાની એસઆઈપી કરી દો. અડધું ગ્રામ સોનું એટલે 8,000 રૂપિયા, અને 1 ગ્રામ સોનું એટલે 16,000 રૂપિયા. હવે તમે 8,000ની એસઆઈપી કરી માની લો, તો 12 મહિને 96,000 અને 10 વર્ષે 9,60,000 રૂપિયા.
સોનાનો ભાવ વધતો જાય વધતો જાય વધતો જાય, ઘટે ત્યારે પણ તમને મળશે લેવા. તો એવરેજ તમારી આવી જશે અને તમે એ જે એમાં તમે લગભગ તમારું 15-20 લાખ 25 લાખ જેવું બજેટ બની જશે. ખરું ને મિત્રો? એટલે એસઆઈપી ઇઝ ધ બેસ્ટ વે. એક સાથે કોઈ પણ માણસ 1,60,000 ભાવમાં અત્યારે તમે જજો 5 તોલા લેવા કોઈને 8 લાખ રૂપિયા, 16,85. આ જ પ્રમાણે ચાંદીમાં પણ તમે તૂટશે તોય તમને લેવા મળશે. એટલે એસઆઈપી કરવાની. ઉપર જશે તો તમને હું ફાયદો જ છે, એવરેજ તમારી નીચી આવશે. માન લો કે તમે અત્યારે 3,40,000 ભાવ છે ચાંદીનો, હવે તમે એસઆઈપી સ્ટાર્ટ કરી તો 3,40,000 તમારે લગભગ 100 ગ્રામ નહીં, 20 ગ્રામ, 20 ગ્રામની 100 ગ્રામ એટલે 34,000 અને 20 ગ્રામ એટલે આનો 5મો ભાગ. 5મો ભાગ એટલે થાય તમારે લગભગ 3,3400 ગુણ્યા 20 એટલે 6800 રૂપિયા થાય. 6,800 20 ગ્રામ. પૈસા ઓછા હોય એસઆઈપી કરવાની તો 10 ગ્રામની એસઆઈપી કરો, 3400 રૂપિયા. 10 ગ્રામની તમે એસઆઈપી કરશો એટલે તમારે ધીમે 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 ચાંદી પણ ભેગું થતું રહેશે. ઉપર જશે તો ભલે 4 લાખ થઈ જાય તો 4,000 રૂપિયા હપ્તો આવશે. ખરું મિત્રો? એ પણ તમારે ધીમે ધીમે ભેગું થતું જતું હોય છે. એ જ પ્રમાણે હવે શેર અને સોના ચાંદીમાં ફરક શું? એક ભાઈ મને પ્રશ્ન પૂછતા હતા કે શેરમાં રોકાણ કરવું સારું કે સોના ચાંદીમાં? જુઓ, એક વસ્તુ ખાસ કહી દઉં છું કે સોનું છે એ ફિઝિકલી તમને કામ લાગવાનું છે. ખરું ને? સેફ હેવન કહી શકાય. અત્યારે વર્લ્ડની સેન્ટ્રલ બેન્કો, દાખલા તરીકે ચીન છે, જાપાન છે, જર્મની છે, આ બધી જે ત્યાંની સેન્ટ્રલ બેન્કો સોનું રિઝર્વ કરવા માંડ્યા છે. 2300 ટન સોનું ચાઇના જોડે થઈ ગયું. જબરદસ્ત એણે પણ રિઝર્વ કર્યું છે. સોનાને રિઝર્વ વધારે કરવા લાગ્યા છે. અને સૌથી વધારે સોનું કોની પાસે છે? કયા દેશ જોડે મિત્રો? તો અમેરિકા જોડે. 8,800 ટન સોનું પડ્યું છે એ લોકો જોડે. સૌથી વધારે સોનું છે. પણ ભારત પાસે પણ સોનું સરકાર જોડે ઓછું છે, પણ પબ્લિક પાસે હોય એ ભેગું કરીને ખાલી કાઢો ને તો તમારી 100 ટ્રકો ભરાય. કેટલી ટ્રકો ભરાય? 100 ટ્રક. એટલું સોનું નીકળે. એટલે મિત્રો, સોનું અને સોના ચાંદી અને શેરમાં ફરક શું? તો શેર બજારમાં શેરનું રિઝલ્ટ ક્વાર્ટરલી આવતું હોય છે અને ક્વાર્ટરલી રિઝલ્ટના કારણે ઘણી વખતે શેરની અંદર મંદી તેજીના કારણ બની જતા હોય છે. સોના ચાંદીમાં કોઈ રિઝલ્ટ આવવાનું નથી, એને કોઈને રિઝલ્ટ આપવાનું નથી. એ તો એક ધારું એને તો ડિમાન્ડ આવી એટલે હેડવાનું. ચોક આગુ પાછું થયું, કોઈ દેશને બાજ્યા, હેડવાનું. કોઈક દેશના ઇકોનોમી ઠંડી પડી એટલે આ ભાઈ હેડ્યા. અને શેરોમાં સહેજ ક્યાંક વર્લ્ડમાં પેલા આમ તીર કાઢીને મૂક્યું હોય ત્યાં તો અહીંયા છીંક વાગી ગઈ હોય કે ભાઈ 100 પોઈન્ટ નિફ્ટી માઇનસ. ખરું ને? એટલે ડાયવર્સિફાઈ રોકાણ કરવાનું. સોના ચાંદીમાં પણ કરો, સ્ટોક્સ પણ લો. સ્ટોક્સ પણ લેવા જોઈએ અને સ્ટોક્સની અંદર પણ તમારે કહેવા તો ફ્રન્ટ લાઇન સ્ટોક્સ, સેન્સેક્સ 30ના સ્ટોક્સ તમારે થોડા થોડા કરીને ભેગા કરવાના, ઘટાડે.
ખરું ને? તો તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાય બનશે અને ડાયવર્સિફાય પોર્ટફોલિયો હંમેશા આગળ જતો હોય છે. ખરું ને મિત્રો? એટલા માટે જ આપણે આજે સ્પેશિયલ ટોપિક ઉપર, હા તમને મેં ખબર પડી ગઈ ને કે ભાઈ શેરમાં કોઈ પણ શેર લો એને ક્વાર્ટરલી રિઝલ્ટ એનાઉન્સ કરવું પડે. હવે ક્વાર્ટરલી રિઝલ્ટમાં ક્યારેક 10% પ્રોફિટ નેચો આવ્યો તો પછી એનો તો શેર પાછો ધણમ થઈ ત્યાં છે, આખું ક્વાર્ટર આપણું અધ્ધર ના આવે. એટલે સોના ચાંદી એટલે પ્રીમિયમ મેટલ. પ્રીમિયમ મેટલની અંદર આ બધી વસ્તુઓ બનતી નથી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.